સુરતના માંડવીના અરેઠ ગામે આવેલ સ્ટોન કોરીનો મામલો, જ્યાં અરેઠ ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે તો સ્ટોન કોરી બંધ કરાવવાના મુદ્દે સમગ્ર ગામ બંધ કરવામાં આવ્યું છે, જ્યાં અરેઠ ગામની આજુબાજુના 5 જેટલી સ્ટોન કોરીઓ જે છે એમાં બ્લાસ્ટને લઈને ગ્રામજનોએ વિરોધ કરાવ્યો છે કે જ્યાં બ્લાસ્ટથી ગામના ઘરોમાં તિરાડો પડી રહી છે તો બ્લાસ્ટથી ખેતરોમાં પાકોને નુકસાન થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો અરેઠ ખાતે ખડકી દેવામાં આવ્યો છે, જ્યાં અરેઠ ગામ પોલીસ જે છે આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। અરેઠ ગામ જ્યાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ચકમક જોવા મળી, જ્યાં ગ્રામજનોએ રેલી કાઢી કોરી બંધ કરાવવા વિરોધ કરે છે। પોલીસ દ્વારા ગ્રામજનોને કોરી પર જતા અટકાવવામાં આવ્યા છે, જે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ દંગદિલી ભર્યું સર્જાયું અને પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાલ ઘટના સ્થળે છે। તો આ સાથે જ સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર। જી કિરણસિંહ, વાત કરવામાં આવે અરેઠ ગામની આ ઘટના કે જ્યાં કોરી જે સ્ટોન કોરીનો મામલો છે, જ્યાં આખું ગામ બંધ છે, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી કિરણસિંહ। જી કિરણસિંહ, તો નેટવર્કના લીધે અવાજ નથી આવી રહ્યો અમારા સંવાદદાતાનો। અરેઠ ગામ જે છે સુરતનું અરેઠ ગામ કે જ્યાં સ્ટોન કોરીનો મામલો જે છે ઉગ્ર બન્યો છે, ગામ આખું અરેઠ ગામ જે છે બંધ રાખવામાં આવ્યું છે, જ્યાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ ઉપજ્યું છે કે જ્યાં આ કોરી જે છે સ્ટોન કોરી જે છે એના લીધે જે મકાનો છે મકાનોમાં તિરાડ પડવાની ઘટનાઓ બને છે। આજુબાજુના પાક જે છે આ પાકોમાં જે રજકણો જવાથી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ઘરમાં તિરાડો પડવાની કરવામાં આવે કે સ્ટોન કોરી જે છે એ બંધ કરાવવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજી કોઈ કામગીરી નથી થઈ। આજે ગામ આખું બંધ છે, પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, શું છે સમગ્ર વિગત? જી કિરણસિંહ। જી કિરણસિંહ, ખરાબ નેટવર્કના કારણે સંવાદદાતા સુધી અવાજ નથી પહોંચી રહ્યો એમનો। તો આ ઘટના છે અરેઠ ગામની કે જ્યાં જે સ્ટોન કોરી જે છે આ સ્ટોન કોરીનો મામલો જે છે વધુ બીચક્યો છે અને આજે આખું અરેઠ ગામ જે છે એ બંધ છે। આજે 5 જેટલી સ્ટોન કોરીઓ આ ગામમાં ચાલી રહી છે અને આ સ્ટોન કોરીના લીધે ગ્રામજનોને ભારે મુશ્કેલી હાલાકી ભોગવવી પડી રહી છે। સુરતના માંડવીના અરેઠ ગામ છે જ્યાં સ્ટોન કોરીનો મામલો જે છે એ ગરમાયો છે। અરેઠ ગામ સજ્જડ આજે બંધ રાખવામાં આવ્યું છે, સ્ટોન કોરીઓ બંધ કરાવવા મુદ્દે સમગ્ર ગામને બંધ કરવામાં આવ્યું છે કે જે અરેઠ ગામની આજુબાજુના 5 જેટલી સ્ટોન કોરીઓ ચાલી રહી છે, ત્યારે આ અંગે 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। 15 દિવસ પહેલા રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં પણ હજી સુધી અરેઠ ગામનો જો પ્રશ્નનો સોલ્વ નથી થયો। તો આ સાથે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। જે કિરણસિંહ, વાત કરવામાં આવે અરેઠ ગામ આજે સજ્જડ બંધ છે, સ્ટોન કોરીઓ ચાલી રહી છે જેનાથી અનેક નુકસાન આવી રહ્યું છે અને આજે આખું ગામ બંધ છે, પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ છે, શું છે સમગ્ર મુદ્દો? જી બિલકુલ, માંડવી તાલુકાનું જે અરેઠ ગામ છે, અરેઠ ગામના લોકો છે તે ગામની ફરતે જે 5 જેટલી સ્ટોન કોરી આવી છે તેને લઈને હેરાન પરેશાન છે, કારણ કે ની અંદર જે પથ્થર તોડવા માટે જે સવાર સાંજે બ્લાસ્ટ કરવામાં આવે છે તેના કારણે ગામના જે મકાનો છે તેની દિવાલોમાં તિરાડ પડી રહી છે, મંદિર શાળાઓમાં તિરાડ પડી રહી છે, ભૂકંપ જેવો તેઓને અહેસાસ રોજ થઈ રહ્યો છે અને તેને લઈને ગામજનો તેઓની સફળતા અંતે આજે ગામજનો ફરી એકવાર સ્ટોન કોરી પર વિરોધ કરવા જઈ રહ્યા હતા ત્યારે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ચકમક થઈ હતી ને ત્યારબાદ પોલીસે મામલો હાલ તો સાડે પાડ્યો છે। જી કિરણસિંહ, વધુમાં કહેવામાં આવે કે આ 5 જેટલી સ્ટોન કોરીઓ છે, તો આ કઈ સ્ટોન કોરીઓ છે જણાવી શકશો? બિલકુલ, જે રીતે આ પથ્થર આ જે સ્ટોન કોરી છે તે આ વિસ્તારની અંદર આવી છે અને તે પથ્થર તોડીને તે આ રોડ રસ્તા બનાવવામાં જે એનો ઉપયોગ થતો હોય છે મટીરિયલ, તે આ સ્ટોન કોરી હોય છે અને તેને વારંવાર તે લોકો બ્લાસ્ટ કરતા હોય છે એટલે ભૂકંપ જેવો માહોલ સર્જાતો હોય છે। આખા ગામની અંદર
તેઓ દિવસમાં 2 વાર ભૂકંપ જેવો અહેસાસ કરતા હોય છે. રજૂઆત તેઓએ વારંવાર કરી હતી. અગાઉ પણ તેઓએ રેલી કાઢી હતી, આવેદનપત્ર આપ્યા હતા. પોલીસ અને સંચાલકો સાથે, ક્વોરી સંચાલકો સાથે મિટિંગ કરી હતી, પણ તેનું સમાધાન નહીં થયું. આજે ફરી અરેઠ ગામના લોકો સ્ટોન ક્વોરી પર વિરોધ કરવા જઈ રહ્યા હતા. આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને પોલીસ અને ગામજનો વચ્ચે ભારે ચકમક થઈ હતી. જોકે પોલીસ અને મામલો જી કિરણસિંહ, જી સમગ્ર માહિતી બદલ આભાર. તો અરેઠ ગામની આ ઘટના કે જ્યાં સ્ટોન કોરી જે છે એના લીધે સ્થાનિકોને જે ઘણું નુકસાન આવી રહ્યું છે, મકાનોમાં તિરાડ પડી રહી છે, પાકોને નુકસાન આવી રહ્યું છે, ત્યારે આજે આ ગામ જે આખું બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. आज 6 फरवरी को मांडवी प्रांत के अरेठ गांव में कुछ गांव वाले इकट्ठा हुए थे। उनकी ऐसी डिमांड्स है कि जो गांव में क्वारीज चल रही हैं उनकी जांच हो कि वो पूर्णतः लीगल हैं कि नहीं, और ऐसा हमें रेवेन्यू और खान खनिज डिपार्टमेंट दोनों की तरफ से आश्वासन मिला है कि पूर्णतः जांच करके उसके लीगैलिटी को वेरीफाई करके फिर गाँव वालों को आश्वासन दे दिया गया है और वो अभी अपने घर जाते रहें, और आई एम श्योर कि इसकी पूरी तरह से जांच होकर के रिपोर्टिंग कर दी जाएगी। इन सब की जानकारी तो हमें अभी एग्जैक्टली नहीं है, ये तो अभी रेवेन्यू ऑफिस से ही डिसाइड होगा और प्रांत ऑफिस में ये मीटिंग को बुलाया गया है। 3-4 दिनों में ये मीटिंग हो जानी चाहिए। અમારા અરેઠ ગામમાં ઘણી બધી સમસ્યા છે અને અમે આવેદનપત્ર આપ્યું તેના 15 થી 20 દિવસ થઈ ગયા, અમારો કોઈ જવાબ આવ્યો નથી ને કોઈ પણ અધિકારીઓ અહીંયા સ્થળ પર તપાસ કરવા આવ્યા નથી ને આજે અમે બંધનું એલાન કર્યું છે ત્યારે અમને પરમિશન નથી મળી. અમે શનિવારનું આપેલું પણ કાલ સાંજે અમને ખબર પડી કે તમને પરમિશન નથી મળી, તો અમારે કરવું શું? અમારા અરેઠમાં પાણીની ખૂબ જ સમસ્યા છે, પાણી મળતું જ નથી ને બ્લાસ્ટિંગ ગમે ત્યારે કરે છે, સવાર બપોર સાંજ ને રાત પણ કરે છે, તો અમારે શું કરવાનું? આંદોલન અમે કાયદાકીય રીતે જ કરવાના છે. હાઈકોર્ટ જવું પડે તો બી જવા તૈયાર છે, અમે જે કરવું હોય તે અમે કરવા તૈયાર છે, પણ અમે આ ક્વોરી ફરજિયાતપણે બંધ થવી જોઈએ. અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા તૈયાર છે, કોઈ બી ચૂંટણી આવે અમે બહિષ્કાર કરવા તૈયાર છે.